દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કલકત્તામાં ટ્રેન મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી। કલકત્તામાં ટ્રેન મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। છેલ્લા 5 દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આંદોલનમાં આજે એબીવીપીએ પણ ઝંપલાવ્યું છે। આજે સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સામે એબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કડક સજાની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત। નમસ્તે, મારું નામ રવિ માંગરોળિયા, સુરત સહમંત્રી જવાબદારી। કઈ રીતે કઈ ઘટનાને વિરોધ કરી રહ્યા છો, કઈ જગ્યાએ? એ હાલમાં જે કલકત્તામાં જે ડોક્ટર બેન પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે, એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાતભરમાં આખા ભારતભરમાં એબીવીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે અને જે આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે। વિરોધ છે શું માંગ છે? વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે।